બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રાને લઈને ધાર્મિક માહોલ જામ્યો છે। આજે કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરે ભગવાન જગન્નાથજીનું પરંપરાગત મામેરું ભક્તિભાવ સાથે ભરાયું હતું। મોટી સંખ્યામાં ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું પરંપરાગત મામેરું ભવ્ય રીતે યોજાયું હતું। આ પ્રસંગે દાંતીવાડાના કેરાભાઈ નારણભાઈ રબારી પરિવાર યજમાન તરીકે જોડાયા હતા અને મામેરું ભગવાનને અર્પણ કર્યું હતું। મામેરા પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું। સુભાષચંદ્ર જગન્નાથ બોઝ જેવા સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની 28મી રથયાત્રા 16 જુલાઈના રોજ બપોરે 1 વાગે નવા રામજી મંદિરેથી ભગવાનની આરતી સાથે પ્રસ્થાન કરશે। ઉત્તર ગુજરાતની સૌથી ભવ્ય રથયાત્રાઓમાં સ્થાન ધરાવતી ડીસાની આ રથયાત્રામાં દર વર્ષે હજારો ભક્તો જોડાય છે અને સમગ્ર શહેર ભગવાનની નગરચર્યાના સાક્ષી બને છે। बोलो जगन्नाथ भगवान की जय। આજે જગન્નાથ ભગવાનના મામેરા નિમિત્તે સમગ્ર કચ્છી કોલોની અને ભાવિ ભક્તો ડીસામાંથી પધાર્યા છે। અહીંયા તો સૌ પ્રથમ તો જેમણે ફૂલ લઈને ફૂલની પાંખડી દાન કર્યું છે, મામેરું ભર્યું છે, એમને ખૂબ ખૂબ પહેલાં અભિનંદન આપું છું। એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। આજના દિવસે શ્રી જગન્નાથ ભગવાનના મામેરામાં પધારેલા અમારા ભાજપના પ્રમુખ શ્રી વર્ષાબેન, પૂર્વ પ્રમુખ શ્રી અમારા જોશી સાહેબ, અમારા તમામ જગન્નાથ ભગવાનના સભ્યશ્રીઓ, ઉપપ્રમુખશ્રી તેમજ દૂર દૂરથી આવેલા તમામ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ ફરીથી અભિનંદન આપું છું। આવનારા દિવસોમાં એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથનું વરઘોડું શોભાયાત્રા નીકળે છે, એ જ રીતે આ ફેરે પણ ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળવાની છે અને ભવ્યથી ભવ્ય ઉત્તર ગુજરાતમાં મને લાગે છે કે 3જા નંબરે આ ડીસા તાલુકાની ભવ્ય રથયાત્રા નીકળે છે। ત્યારે દરેક પ્રજાનો આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવનારા દિવસોમાં પરમ દિવસે એટલે કે બીજના દિવસે તાલુકામાંથી, શહેરમાંથી, ગલીઓમાંથી, મંડળમાંથી, ગમે ત્યાંથી ભાવિ ભક્તો ઉપસ્થિત રહીને આ રથયાત્રાને સફળ બનાવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને પ્રજાને પણ પ્રાર્થના કરું છું। હું અહીંયા ડીસામાં રહ્યો છું અને આજે મને અવસર જે ભગવાન જગન્નાથનો મામેરાનો જે અવસર મળ્યો એ મારા માટે બહુ ગર્વ ની વાત છે અને સૌભાગ્યની વાત છે। જય જગન્નાથ। પરિવાર સુખ શાંતિ રાખે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ સારો થાય, જ્યાંથી કરી ખેડૂત સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ। હાલ તો ભગવાન જગન્નાથના મામેરા સાથે રથયાત્રાની ધાર્મિક તૈયારીઓને વેગ મળ્યો છે। હવે ભક્તો આતુરતાથી 16 જુલાઈના રોજ નીકળનારી ભવ્ય રથયાત્રાની રાહ જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।